Hello friends, in this lecture we will discuss about general solution of free longitudinal vibration. તો અહીંયા આપણે પહેલા જે ફ્રી વાઇબ્રેશન છે એમાં કોઈ એક્ઝામ્પલ લઈને આપણે પહેલા એનું ડિફરન્શિયલ ઇક્વેશન ડિરાઈવ કરશું. અહીંયા આપણે એક્ઝામ્પલ તરીકે સ્પ્રિંગ માસ સિસ્ટમનો યુઝ કરેલો છે કે જ્યારે જે સ્પ્રિંગ હોય છે એ એની ઇનિશિયલ પોઝિશનમાં હોય છે, એટલે કે હેલિકલ સ્પ્રિંગ સસ્પેન્ડેડ વર્ટિકલી ફ્રોમ અ રિજિડ સપોર્ટ વિથ ઇટ્સ ફ્રી એન્ડ એ. હવે જ્યારે ફ્રી એન્ડ સાથે પોતે સપોર્ટેડ હોય છે સ્પ્રિંગ, ત્યારની વાત કરેલી છે. તો અહીંયા જે પછી ત્યારબાદ એને માસ લગાવવામાં આવે કે ઇફ માસ ઇઝ સસ્પેન્ડેડ ફ્રોમ ફ્રી એન્ડ ધ સ્પ્રિંગ ઇઝ સ્ટ્રેચ બાય અ ડિસ્ટન્સ ડેલ્ટા એસટી. તો ત્યારબાદ આપણને હવે કે માસ લગાડવામાં આવે તો સ્પ્રિંગ છે એ ખેંચાય છે, સ્ટ્રેટ થાય છે, અને અહીંયા આપણને વધારાનું ડિસ્ટન્સ છે ડેલ્ટા એક્સ આપણને મળે છે. આ જે ડિફરન્સ છે એ ડેલ્ટા એક્સ આપણને એ મળે છે. હવે આપણે અહીંયા એનું ફ્રી બોડી ડાયાગ્રામ બનાવવા જઈએ તો આપણે એનો ફ્રી બોડી ડાયાગ્રામ છે કંઈક આવો મળશે કે અહીંયા જે સ્પ્રિંગ છે એમાં જે પોટેન્શિયલ એનર્જી સ્ટોર થાય છે એ કે ઇન્ટુ ડેલ્ટા એસટી પ્લસ એક્સ, અને માસને લીધે જે એક્સેલરેશન પ્રોડ્યુસ થાય છે એટલે કે ઇનર્શિયા ફોર્સ એ છે એમ ઇન્ટુ એક્સ ડબલ ડોટ, એટલે ડબલ ડિફરન્શિયલ ઓફ એક્સ. અને અહીંયા ગ્રેવિટેશનલ ડાયરેક્શનમાં ડાઉનવર્ડ ડાયરેક્શનમાં જે ફોર્સ છે માસ ઇન્ટુ ગ્રેવિટી. તો અહીંયા ફ્રી બોડી ડાયાગ્રામની વાત થયા. તો આપણે ઇક્વેશન જોઈએ વારા પરથી. જનરલ સોલ્યુશન ઓફ ફ્રી longitudinal vibration forces acting on the mass. હવે જે ફોર્સ માસ ઉપર જે પણ ફોર્સ લાગે છે એની વાત છે. તો અહીંયા ત્રણ ફોર્સ છે. ઇનર્શિયા ફોર્સ એમ ઇન્ટુ એક્સેલરેશન, એટલે જે ડિસ્ટન્સ એક્સ છે એ વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ ડબલ ડિફરન્શિયલ એટલે આપણને મળે એક્સેલરેશન. એક્સેલરેશન એટલે કે એક્સેલરેશન ઇઝ ઇક્વલ ટુ ડી સ્ક્વેર એક્સ ડિવાઇડ બાય ડી ટી સ્ક્વેર, એટલે આપણને મળે એક્સેલરેશન. એને શોર્ટ ફોર્મ કહેવામાં આવે એક્સ ડબલ ડોટ. તો અહીંયા આપણને એ રીતના પહેલાં ઇનર્શિયા ફોર્સ મળે છે એમ ઇન્ટુ એક્સ ડબલ ડોટ. હવે સ્પ્રિંગ ફોર્સની વાત કરીએ આપણે તો કે ઇન્ટુ ડિસ્પ્લેસમેન્ટ હોય છે. તો અહીંયા ડિસ્પ્લેસમેન્ટ છે એ કેટલું થાય છે કે ઇન્ટુ ડેલ્ટા એસટી પ્લસ એક્સ જેટલું થાય છે. આપણને ટોટલ જોઈએ માસ આ કન્ડિશનમાં તો એક્સ તો હતું જ, બીજું કે ડેલ્ટા એક્સ એમાં ઉમેરો થયો, એટલે અહીંયા જે ડિસ્ટન્સ છે એ કે ઇન્ટુ એક્સ પ્લસ ડેલ્ટા એસટી. ડેલ્ટા એસટી સ્ટેટિક ડિફ્લેક્શન ઓફ અ સ્પ્રિંગ, કે સ્પ્રિંગ ટીફનેસ પર યુનિટ ડિફ્લેક્શન. હવે ત્રીજો ફોર્સ છે ગ્રેવિટેશનલ ફોર્સ, જે ડાઉનવર્ડ ડાયરેક્શનમાં માસ પર લાગે છે. ગ્રેવિટેશનલ ફોર્સ. તો અહીંયા આ ત્રણ ઇક્વેશન આપણને મળે છે. ઇનર્શિયા ફોર્સ એમ ઇન્ટુ ડિફરન્શિયલ સ્પ્રિંગ ફોર્સ k into x plus delta s
ગ્રેવિટેશનલ ફોર્સ m ઇન્ટુ g. સ્ટેટિક ઇક્વિલિબ્રિયમ માટે આપણે જોઈએ તો અપવાર્ડ ફોર્સ ઇઝ ઇક્વલ ટુ ડાઉનવર્ડ ફોર્સ. અપવાર્ડમાં કે જ્યારે સ્પ્રિંગ ખેંચાતી નથી ત્યારની વાત આપણે કરીએ ઇનિશિયલ પોઝિશનમાં, તો ત્યારે બે ફોર્સીસ હોય છે કે અહીંયા માસ અહીંયા લગાવેલો હોય તો m ઇન્ટુ g ડાયરેક્શનમાં નીચે, અને અહીંયા જે સ્પ્રિંગ ફોર્સ છે કે ઇન્ટુ ડેલ્ટા ST. તો અહીંયા ઇક્વિલિબ્રિયમ પોઝિશન માટે આ ઇક્વેશન આવશે. તો સ્ટેટિક ઇક્વિલિબ્રિયમ માટે આ બંનેને કમ્પેર કરવાના છે. કે ઇન્ટુ ડેલ્ટા ST ઇઝ ઇક્વલ ટુ mg. અને ઇક્વેશન 1 નામ આપી દો. નેક્સ્ટ, ઇફ સ્પ્રિંગ ઇઝ સ્ટ્રેચ્ડ બાય ડિસ્ટન્સ x. સ્પ્રિંગને કોઈ x ડિસ્ટન્સ આપણે સ્ટ્રેચ કરીએ છીએ, ખેંચીએ છીએ, તો આ ઇક્વેશન આપણું થશે કે અહીંયા અપવાર્ડ ડાયરેક્શનમાં k ઇન્ટુ ડેલ્ટા ST પ્લસ x પ્લસ m x ડબલ ડિફરન્શિયલ ઇઝ ઇક્વલ ટુ mg ડાઉનવર્ડ ડાયરેક્શનમાં. તો આપણને આવું ઇક્વેશન મળે છે. હવે આપણે જોઈએ કે આ કાઉન્સ છૂટો પાડવાથી આપણને આવું ઇક્વેશન મળશે અને 2 નામ આપી દો. ઇક્વેશન 1 અને 2 ઉપરથી જોઈએ આપણે તો અહીંયા જે mg ઇઝ ઇક્વલ ટુ k ઇન્ટુ ડેલ્ટા ST છે અહીંયા આ ઇક્વેશનમાં પુટ કરી દઈએ. હવે આપણે તો આપણને અહીંયા મળશે અહીંયા mg ઇન્ટુ m ઇન્ટુ g છે એની જગ્યાએ k ડેલ્ટા ST. તો k ડેલ્ટા ST કેન્સલ આઉટ. તો આપણને આવું ઇક્વેશન મળે છે kx પ્લસ mx ડબલ ડિફરન્શિયલ ઇઝ ઇક્વલ ટુ 0. હવે આપણે આ ઇક્વેશનને જો m વડે ભાંગી નાખવામાં આવે તો ડિવાઈડ બાય m કરવા જઈએ એટલે બંને નીચે m, બંને નીચે m. અહીંયા ડિફરન્શિયલવાળું ટર્મ છે આગળ આપેલું છે એટલે આપણે મળે છે m x ડબલ ડોટ અહીંયા ડિવાઈડ બાય m છે એ કેન્સલ આઉટ થાય છે પ્લસ kના છેદમાં m ઇન્ટુ x ઇઝ ઇક્વલ ટુ 0. એટલે આપણને આવું ઇક્વેશન આ મળે છે. હવે આપણે ધારવાનું છે કે ઓમેગા n એટલે કે એન્ગ્યુલર વેલોસિટી ઓમેગા n સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ k બાય m. k બાય m ની જગ્યાએ ધારેલું છે અહીંયા, તો એ આપણે પુટ કરી દેવાનું છે. k બાય m જગ્યાએ ઓમેગા n સ્ક્વેર એ પુટ કરીએ આપણે. પછી x ડબલ ડિફરન્શિયલ ઇઝ ઇક્વલ ટુ આ જે પ્લસવાળું છે એ આ બાજુ આવે એટલે માઇનસ ટર્મ બનશે. તો આપણે લાસ્ટમાં જે ડિફરન્શિયલ ઇક્વેશન મળે છે આ છે. હવે લાસ્ટ આપણે અહીંયા આપણે ડિફરન્શિયલ ઇક્વેશન મેળવ્યું. હવે આના જે જનરલ સોલ્યુશન છે નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું.